એટલે સાહેબ એની વ્યાખ્યા જો મહાન છે મણતા એ કળિયુગ આવી ગયો હોય એટલે ઘરે છે ને જાણે પાડા માધ્યમમાં પોકળાઈને ચાલુ થઈ ગયું હોય બહુ પણ સાહેબ મારો કહેવાનો ભાવ કે ઓલો બોલે એમ કોક રહેજો હમણાં કરજો નકર જો એ જો તો તમારો તો પત્તો જ નહીં લાગે જો એને તમે મેળવા ગયા તો તમારો પત્તો નહીં લાગે અવાજ રાખજો બરોબર 5 કિલોમીટરથી બાપજી ગામમાં ચપટી લેવા આવતા જ્યાં પ્રસંગ છે એટલે 2 મિનિટ કહી દઉં એટલે ઓટલા ઉપર બાપજી બેઠા વાડી બહુ લાંબી હતી ડહો તો ઢેસણા બાપજી પગ દુસ્યા થાક લાગ્યો એટલે બાપજી બેઠા હતા એટલે બાપજી ઉપર વલ્લા ઉપરથી બગલીએ સંડાસ કર્યું એટલે બગલી બળીને ભસ્મ થઈ ગઈ બાપજી ચપટી લેવા ગામમાં આવ્યા એટલે બાથરૂમમાં લેડીઝ નાવા બેઠી છે એટલે બાપજીએ કીધું કે મને ચપટી આલો એટલે બાથરૂમમાંથી અવાજ કર્યો કે બાપજી પેલી ચકલી નહીં તે બળી ભસ્મ થઈ જા બાપજી કે 5 કિલોમીટર ચકલી બળી મરી ગઈ હતી ખાક થઈ ગઈ હતી તો આ બાથરૂમમાં લેડીઝ ને ખબર પડી તો બાપજીએ પ્રશ્ન કર્યો એટલે લેડીઝ કે બાપુ હું બહાર નહીં આવું એટલે હું તમને જવાબ કરું બાપજી ઓટલા પર બેઠા લેડીઝ બહાર આવી એટલે લેડીઝ ને પાછો બાપુએ કીધું કે ઓહો હું તો 5 કિલોમીટર આ તો અગમની વાતો કરી તો મારાથી આ તો વિશેષ છે તો લેડીઝે જવાબ કર્યો કે બાપુ ઓનો જવાબ તમારો ઓધો હોય તો હાલારમાં જવું પડશે ઓહો તો લેડીઝ કે હાલાર જ્યાં અમને બાપજીને એડ્રેસ લખી લીધું બાપજી એડ્રેસ લઈ ગયા કારણ તો આ કસાઈનું કામ કરતો હતો નંબર જોયો ઘર નંબર જોયો પોતે કસાઈ હતો અમને વાટા માર્યા બાપજીએ કોઈ એ વાત બેઠી ના ગમના ગોદરેજન બાપજીએ એડ્રેસ પૂછ્યું એટલે કોકને કીધું કે જો તો અમુક નંબરનો કસાઈએ એટલે કસાઈએ કીધું કે બાપજી તમારીનો જવાબ કરવો હોય ને તો કે મારે અડધો કલાક તમારે બેહવું પડશે એટલે બાપજીને ઠેક હું ત્યાંથી આવ્યો મહેસાણા જિલ્લામાંથી મારે અડધો કલાક બેહવાનું કારણ અને તેથી કસાઈને બોલવું પડ્યું કે મારે મા બાપની સેવા કર્યા સિવાય તમારા જવાબની તાકાત બહારની વાત છે આ માન બાપ છે સાહેબ જો કસાઈઓની એટલે ખબર હોય તો આપણે તો એવા નહીં કે આપણો ઓલિયો આગળ લખતો હોય એ